સ્વભાવ વાળું દુનિયામાં જેવું છું બોલું ને એટલું પૂરું કરું છું, કેમ કે હું આ ગાડીનું ધર્મ છું. અને ધર્મ હોય એ તમારી વાણી જેટલી વર્તે એટલું બને. ભાઈ મારો ઈશ્વર કે છે ને વેળાએ મારો શરીરનો રોમ કે છે કે જીવનમાં ધર્મ કર્મ પેલું કરજો, પછી તમારા કને છે તમે ભૂખ્યાને ખવડાયું છે એ કોઈ મોટી વસ્તુ ના સ્વભાવ વાળું. ઘણા છે કંટ્રોલ ચલાવતા હોય કે ભુવાજી ધર્મ કરીએ છીએ અમે તો રોજે, પણ તમારા કાન ન હોય. ભગવાને કદાચ અડધી રોટલી આલી હોય ખાવા માટે, અડધો રોટલાનો ટુકડો આલ્યો હોય, કદાચ એમાંથી અડધું કરી જમણ એનું નામ ધર્મ. લાખ હોય 10,000 વાપરી નો એમાં મોટી વસ્તુ નહીં, પણ ખરાબ પરિસ્થિતિ હોય કદાચ તમારી પરિસ્થિતિ હારી ન હોય તોય તમારું પૂરું થઈ જાય, તોય તમારા ભાગમાંથી કદાચ અડધો ભાગ કાઢીને કદાચ કોઈ ભૂખ્યાને ભોજન કરાવ, કદાચ કોઈ ગરીબને આલો, કદાચ કોઈ કીડી કબૂતરને આલો, એનું નામ ધર્મ. સ્વભાવ વાળું મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભોની 32 માતા બોલતી છું. ભાઈ હું બોલું બનાવવા વાળી છું. જગત કઈક દેવ હોય તો મને બતાવો. તો 9 મહિને 9 દાડે કોઈ દીકરા આવે, કોઈ રિપોર્ટ ખોટા થઈ જાય, કોઈ કેન્સર મટી જાય, કોઈ કિડનીની તકલીફ મટી જાય, કોઈનું ધારેલું કામ થઈ જાય, કોઈને હગા હગપણનું કામ થઈ જાય, કદાચ મંદિરે માથું નમો તમારું કપું થઈ જાય, એનું નામ દેવ. શ્રદ્ધા એ જ દેવ છે, વિશ્વાસ એ જ માતા છે. શું કે માતા કો હાથમાં કદાન તલવાર ને સુદર્શન ચક્ર બકરા ઉપર કે વાઘ ઉપર બે હાજર નો થાય કે લે બેટા તને વ્યવહાર બતાવતું યા આગું કરીએ, પણ મનથી વર્તો કર્યો હોય કદાચ તમારું વર્તો ચોક મઢે માથું નમાવતી પૂરું થાય, ચોક હોવાનો દોડ પડવાથી હારું થઈ જાય, એનું નંબર સ્વભાવ વાળું. પછી મારો ઈશ્વર એવું કે છે કે મજૂરી કરીએ 2 ટાઈમ રોટલા મળશે, પણ તમારે હારા હાસી લેવા હોય તો તમારે મંદિરના પગથિયા ચડવા પડે. એક મોરાલનું ધામ છે, મારી શરીરનું રજવાડું છે, એવું એનો મતલબ નહીં દુનિયાના કોઈ પણ મંદિરે જવું. જેમ કે આપણે જન્મ લીધો છે સનાતનમાં લીધો છે, હિન્દુ ધર્મમાં લીધો છે. હિન્દુનું ધર્મ એવું છે કે હવારમાં હોરજ ઉગે, નાઈ ધોઈ મંદિરે જઈને ટોડલો કરે. ભાઈ ખાવા મજા આવે કે હવારમાં નાઈ ધોઈને ટોડલો કરે, કંકુ ના થાય, એ હિન્દુનું ધર્મ સ્વભાવ. પણ હું શિયન ભવાની 32 માતા બોલતી છું, બોલું બનાવવા વાળી છું. દલપતસિંહ ખૂબ મજા અને રાજકોટ મારો ભગવાન મજા કે છે વેળાએ હું સંધના વાજાની હું અમેરિકા કુની માતા બોલતી છું. બોલ ભાઈ બાબો છો દારૂ પીવા સ્વભાવવાળો મારો ભગવાન એવું કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા એવું કહું છું કે દારૂ સિગરેટ તો બરોબર છે, બીજો શેનો નશો કરે? પડીકી, એમડી, ડ્રગ્સ. પણ વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું, કદાચ આટલે આવ્યો છે દુનિયાનો કદાચ દારૂ બંધ ન કરાવું મારું નામ માતા છે. કોણ બરાબર તમે આયા કપડ બનતી સભાવાળું મારો ભગવાન કે છે વડાઈ જેવું પૂછું લગન ચોક બરાબર
પેલું તો હાગું પૂછેલું આવું માતા પૂછું સ્વભાવળ મારો ઈશ્વર એવું કે છે કે બે પતિ પત્ની છો પણ બે માંથી એકનું હગું બે વાર થયેલું છે આવું હું માતા પૂછું ભાઈ પણ મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું કે આટલે વાત પડી છે આજથી આ દારૂ બંધ થઈ જાય તો હગા હગપણની વાતની અંદર ડખો પડ્યો હોય એ ડખાની અંદર એક દેવ આવેલું હોય એ દેવની વાતના લીધે ભાઈ દારૂ પીતો હોય તો આજથી બંધ ન કરાવું તો મારું નામ બતાવે ભાઈ અસલ વાત એ રહી છે પણ જો મારો ઈશ્વર કહેશે કદાચ બે અગરબત્તી કરો અને ભાઈ આજથી હું કહી દે કામ મઢ્યા ચડે એમ કહી દે આજ પછી મારી હું કોઈ વ્યસન નહીં કરું આજથી વ્યસન બંધ ન કરાવું તો મારું નામ જરૂર બોલ ભાઈ એવું બોલ કે આજથી વ્યસન કરું તો મોરાલની મેળવી વસે બસ એ કહ્યું એ કાઠું પાછું મજા 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 બોલીશું બનાવવાની રહીશું ઘર જવાનું ખાવા કઈ જગ્યાએ એવું પૂછું ભાઈ અને બરોબર હું શિયર ભવાની 32 માતા બોલતી છું કે વાતો આપણી નો મખો છે આપણી મેળી નો જેવ છે હું મેં હગું તું એ વાતમાં અને એ ભાઈને ઉધારા વાળા કરાયા છે પણ આજથી બંધ થઈ જાય આજથી સારો ધંધો થાય અને ન તારી એવું ટોપું બનાવી આલું જે વાતની ભૂખ છે એ કદાચ પૂરી ન કરું તો મારું નામ જેવું આશા છે પણ બોલું બનાવવા વાળી છે એના વગર કદાચ બરોબર તમારા બે ભાઈઓના પરિવારે પહોંચવું લે બે ભાઈ કોણ આ હાલની તારીખ બે સ્વભાવવાળું મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું કરે ત્રીજી પેઢીએ તમારે ડોહાઈ બે ભાઈમાં પહોંચો એક ભાઈનો નખો જીવો ને એક ભાઈનો વંશ વેલો આગળ વધ્યો હોય એવી વાતો ન ખોળું તો મારું નામ જરૂરી બોલો એટલે જ પૂછ્યું પણ 16મી સદી એક બાળશિકોતર માતા એના નામનો પોણિયારે દીવો ચાલુ કરી દીજો મજા 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 ના કરેલું મારું નામ જરૂર અને આ વસ્તુ આજથી બંધ થઈ જાય ભાઈ છે ઢીલા ઉપર હેડવા મળે તો વર્તો પડ્યો પૂરો ન કરું તો મારું નામ છે બસ બરાબર પછી નીકળી જાય તો એમની યાર પેલા પીઆઈ છે ચાપોણી કરાવું બરાબર ચાલે એ તો ભાઈ હવે આથી એનું મન થાય વધે આવવાનું ચાલે કોઈ કોઈ શું હું બોલીને જે આશા છે પૂરી કરે ભાઈ દારૂ બંધ કરે છોકરો આવે બરાબર બરાબર સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે વેળાએ મશીન ભવાની 32 માતા બોલતી છું ભાઈ વગાડ મારો ભગવાન બોલતો હોય છે વેળાએ જેવું બોલતું છું ભાઈ કે જો બોલીશું બનાવવાની લેશું નહીં 4 રવિવાર પૂરા થાય 2 જણા પતિ પત્ની આવજો તમારા છોકરો વહુ અને વેળાએ મશીન ભવાની માતા કોશું દીકરો ના આલો તો મારું નામ જરૂર છે ભાઈ બોલ્યું પૂરું કરી હતી પેલો દારૂ બંધ કરો રેડી બસ મારો ઈશ્વર કે છે કે આના 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 કરતા લઈને આવ્યા છો
હે એનું મન નતું તમે પકડીને તોડીને ભાઈ મજબૂરીમાં આવી ગયા આ શું ભાઈ દુનિયામાં જે ભલા માટે છે ભાઈ ભુવન કો ખાવું નહીં માતા કો જોતું નહીં પકડી પકડીને ભુવન માટે લઈ જાય તમ લઈ જાય કેમ કે તમારા મા બાપ કોક તમારું સારું વિચારતા હોય તો તમારો આમ લઈ જાય મરશે એને કોઈ વેમ ના ખાવાની આદત નહીં ચોખ્ખું કીધું બે લગ્ન થયો હોય બે વાતો બની હોય આટલેથી એક વાત પડી પણ આજથી બંધ થઈ જાય દારૂ પીવાની ઈચ્છા ન થાય કદાચ પીવે તો પેટમાં ઉલટી થઈને બહાર આવે તો હું માતા કોઈ તમારે કરું પસંદ આતું કરતી ના હે વેલા ભણી ગણી હોશિયાર થાય એટલે ભુવન માતા બહુ ઓછું મને હે ભાઈ શેમાં નોકરી છે બેંકમાં છો એજ્યુકેશન MSW how can your education and qualification શું છે તમારું માસ્ટર ડિગ્રી ભાઈ બરોબર કોણ કેસન વેલા કેવું પૂછું IELTS examining the 6.5 band link મત હોવા બેઠા છે IELTS માં તો ખબર પડે હા IELTS કે TOEFL કે ઠીક શભાવાળું પણ જો આટલે આવ્યો તમારો ઓર તો પૂરો થાય અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું વેલા નકર દુનિયાને ખબર શું પડે કે માતા તોડી રહી છે પણ આ સભાની અંદર એક મોણા એવું બેઠો છે કાલ આજ બીજો દિવસ ઉગ્યો છે અને ગઈકાલે દીકરો આવ્યો છે ગઈકાલે દીકરો આવ્યો છે અને મન દેવને કદાચ પગે લાગવા આવ્યો હોય છે મન દેવને નમવા આવ્યો છે ડોક્ટર દીકરી કીધું તું અને દીકરો આવ્યો અને બરોબર ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડીને મોરાલના રજવાડાની માતા બેઠી છું ભાઈ કોણ છે તમ કે બોલું મેં ના વળી છું ભાઈ શું કહેતા હતા તારા સોનોગ્રાફી ના રિપોર્ટો શું કીધું તું તારા સોનોગ્રાફી માં શું આવ્યું હું શું બોલી હતી કે કદાચ તારા મેડિકલ સાયન્સ ના રિપોર્ટ ખોટા ન પાડીને ખુદ મારું નામ બાતા નહીં લે કેટલા રિપોર્ટ સોનોગ્રાફી ના કર્યા હતા અને 8 રિપોર્ટ શું બતાવ્યું હતું ભાઈ અને પેલા જે 100 રિપોર્ટ કર્યા એમાં શું બતાવતું હતું એક સોનોગ્રાફી નું મશીન એક ખોટું હોય બે ખોટા હોય કોઈ 6 મશીનો ખોટા હોય 6 મશીન ની અંદર શું કામ તમારું વિરમપુર તાલુકાનું જાલમપુરા બોલું જાલમપુરા બોલું ભાઈ અને 6 સોનોગ્રાફી ના રિપોર્ટ ની અંદર ડોક્ટર એમ કીધું દીકરી છે અને શિયન ભવાની બત્રેશી માતા એવું બોલી હતી કે તારા 100 ડોક્ટર ના રિપોર્ટ કદાચ તારા સોનોગ્રાફી કદાચ મોટા મોટા સર્જન બોલે છે પણ જો કદાચ એના રિપોર્ટ ખોટા ના કરીને ખુદ મારું નામ જેરું છે આ લાઈવ પુરાવો હતો ભાઈ જો કદાચ ઉદરમાં એના પેટમાં કદાચ દીકરીમાંથી દીકરો બની જતો હોય કદાચ મારી જોગમાં એના આશીર્વાદથી તો હાચા મનથી મોગો ને એટલું મળે ભાઈ પણ તમારું મન સાફ હોવું જોઈએ લ્યો મારો ઈશ્વર કે સર કે ઘણી બોલું એટલું બનાવવા વાળી છું
તમે તો આના આના કરીને આવ્યા છો, પણ કદાચ તમારા મા બાપની લાગણી છે, કદાચ એમનું હેત છે, બોલું ન બનાવું તો મારું નામ જેલું. જો મારો ઈશ્વર મજા કરશે, બોલો આજથી બધું મજા કરે.